બનાવવા માટે સૌથી મોંઘી વસ્તુ શું હોય? જમીન, સિમેન્ટ, સ્ટીલ? ના, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના લોકો કહે છે કે સૌથી મોંઘી વસ્તુ છે સમય. અને ગુજરાતમાં અત્યારે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે સમય જાણે અટકી ગયો છે. કારણ એક સરકારી અપ્રેઝલ કમિટી. આ સાંભળવામાં સામાન્ય સમાચાર લાગે કે એક કમિટીનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને બીજી કમિટીની રચના હજુ થઈ શકી નથી. પણ એની પાછળ છુપાયેલી છે ગુજરાતના રિયલ એસ્ટેટની એવી કહાની જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. ગુજરાતમાં આજે જો કોઈ બિલ્ડર બની અને ટાઉનશીપ હાઉસિંગ પ્રોજેક્ટ કે પછી કોમર્શિયલ કોમ્પ્લેક્સ શરૂ કરવા માંગે તો જમીન ખરીદવી પૂરતી નથી, પૈસા હોવા પણ પૂરતા નથી, બજારમાં એની માંગ હોવી પણ પૂરતી નથી. સૌથી જરૂરી છે વિવિધ સરકારી મંજૂરીઓ. સરકારની એક પછી એક અનેક મંજૂરીઓ પ્રોજેક્ટ્સ માટે લેવી પડે છે અને એમાં સૌથી મહત્વનું છે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સીસ. આ મંજૂરી આપવા માટે રાજ્ય સરકારની એક નિષ્ણાત સમિતિ હોય છે, સ્ટેટ લેવલ એક્સપર્ટ અપ્રેઝલ કમિટી. પરંતુ જૂની કમિટીનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને નવી કમિટી હજુ બની નથી, એટલે નવી એન્વાયરમેન્ટ ક્લિયરન્સની જે પ્રક્રિયા આવશે એ અટકી ગઈ છે. સામાન્ય અર્થ જોઈએ તો એવું લાગે કે મંજૂરી એટલે માત્ર કાગળ પર થતી એક સહી કે સરકાર દ્વારા આપવામાં આવતું એક કાગળિયું. પણ હકીકતમાં આ કમિટી અનેક વસ્તુઓની બારીકાઈથી ચકાસણી કરે છે, જેમ કે પ્રોજેક્ટમાં પાણી ક્યાંથી આવશે, ગટરનું કનેક્શન છે એને લઈને શું જોગવાઈઓ કરવામાં આવી છે, ટ્રાફિક આનાથી કેટલો વધશે, સાથે જ વરસાદી પાણીનું જે સંચાલન છે એ આ પ્રોજેક્ટની અંદર કેવી રીતે થશે, પર્યાવરણ પર સમગ્ર પ્રોજેક્ટની શું અસર થશે. આ બધું યોગ્ય લાગે પછી જ આગળની મંજૂરી મળે છે. એટલે કમિટી છે એ માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી, આખા પ્રોજેક્ટનું એ એક ગ્રીન સિગ્નલ છે. અને એટલે જ આ જે મંજૂરીઓ છે એ ખૂબ જ જરૂરી છે. હવે સૌથી મોટો પ્રશ્ન, એક કમિટી ન હોવાથી નુકસાન કોને થાય? માત્ર બિલ્ડરને થાય? ના. આપણે ગુજરાતના થોડા આંકડાઓ જોઈ લઈએ. ગુજરાત રેરાની જે સ્થાપના છે એના પછી રાજ્યમાં 15,000થી વધુ પ્રોજેક્ટ્સ છે રિયલ એસ્ટેટના એ નોંધાયા છે અને આ પ્રોજેક્ટ્સમાં કુલ 5,02,000 કરોડનું છે એ રોકાણ જોડાયેલું છે. માત્ર બાંધકામ પાછળ જ લગભગ 3,80,000 કરોડ ખર્ચવાના છે અને આ વાત માત્ર એક બિલ્ડરની નથી, વાત 2.5 કરોડથી પણ મોટી રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમની છે. અને આ ઇકોસિસ્ટમમાં માત્ર બિલ્ડરો નથી, એમાં સપ્લાયરોથી લઈને ગ્રાહકો સુધી બધા જ પ્રભાવિત થાય છે. કેટલાક નામો જોઈએ તો સિમેન્ટ કંપની છે, સ્ટીલ ઉત્પાદકો છે, ટાયર્સ બનાવતી કંપનીઓ છે કે પછી ઇલેક્ટ્રિકલ્સ છે, લિફ્ટ છે, એલ્યુમિનિયમ છે, ફર્નિચર છે, ટ્રાન્સપોર્ટ છે, બેન્કો છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે જે લોન આપે છે અને એની સાથે સાથે આ પ્રોજેક્ટ્સમાં કામ કરતા લાખો મજૂરો છે. એટલે એક પ્રોજેક્ટ જો મોડો પડે છે તો આ બધાની આવક પણ પાછળ ધકેલાઈ જાય છે. એટલે અર્થશાસ્ત્રમાં રિયલ એસ્ટેટને મલ્ટીપ્લાયર સેક્ટર કહેવામાં આવે છે. હવે એક વધુ રસપ્રદ બાબત જોઈએ. ગુજરાતમાં ક્રેડાઈ સાથે 9500થી વધારે ડેવલપર્સ છે એ જોડાયેલા છે. એટલે રાજ્યમાં વિકાસનું એક જે ચક્ર છે એ સતત ચાલતું રહે છે. પરંતુ જો અપ્રુવલ પાઇપલાઇન થોડા અઠવાડિયા માટે પણ જો અટકી જાય તો નવા જે પ્રોજેક્ટ્સ છે એ લોન્ચ મોડા થાય, સાથે જ બેન્કોની જે લોન છે એ પણ મોડી પડે, રોકાણકારોને વધારે રાહ જોવી પડે પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાની અને આખું કેપિટલ સાયકલ છે એ ધીમું પડી જાય. આને અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે રેગ્યુલેટરી ફ્રિક્શન. બજારમાં માંગ પણ છે, પૈસા પણ છે, જમીન પણ છે, પણ પ્રક્રિયા અટકી જાય છે અને વિકાસની ગતિ ધીમી પડી જાય છે. આ સમાચારને માત્ર કમિટી બની નથી એ રીતે ન જોવા જોઈએ. આ સ્ટોરી ખરેખર ભારતના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની છે. કારણ કે રોકાણકારો માટે સૌથી મહત્વનું શું હોય છે? ઓછા નિયમો? ના, સમયસર અને ઝડપી નિર્ણય. જો કોઈ મંજૂરી 3 મહિને મળવી જોઈએ અને એ મંજૂરી 6 મહિને મળે તો પ્રોજેક્ટનો ખર્ચ છે એ વધી જાય છે, એના પર મળતું વ્યાજ છે, જે વ્યાજ ચૂકવવાનું છે એ વધે છે,
ઘરની કિંમત પણ વધી શકે છે અને અંતે તેની અસર ખરીદનાર એટલે કે ગ્રાહક સુધી પહોંચી જ જાય છે. આજે ગુજરાતમાં પ્રશ્ન માત્ર એટલો નથી કે નવી અપ્રેઝલ કમિટી ક્યારે બનશે. પ્રશ્ન એ છે કે શું એક રાજ્યની વિકાસ યાત્રા એવી રીતે રચાયેલી હોવી જોઈએ કે એક કમિટીનો કાર્યકાળ પૂરો થાય અને આખી મંજૂરી પ્રક્રિયા જ થંભી જાય. કારણ કે રિયલ એસ્ટેટમાં સૌથી મોટી મૂડી જમીન નથી, સૌથી મોટી મૂડી છે રોકાણકારોનો વિશ્વાસ. અને વિશ્વાસ ત્યારે જ બને જ્યારે નીતિઓ કરતાં પણ વધુ મજબૂત હોય પ્રક્રિયાની સતત ચાલતી ગતિ. કદાચ આ સમાચારનો સૌથી મોટો અર્થ પણ એ જ છે.